हजारा पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम। अयोध्या अयोध्या ए मेरे प्यारे राम, बोलो जय जय श्री राम। अयोध्या ए मेरे प्यारे राम, बोलो जय जय श्री राम। हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम। युग राम राज का आ गया शुभ दिन ये आज का, आ गया हुई जीत सनातन धर्म की, घर घर भगवा लहरा गया। जागा है अवध का भाग जी, गूंजा है विजय का राग जी। योगी संतों की अखियों से झलका प्रेम अनुराग जी। सज धज के ओ सज धज के लागे सबसे न्यारे राम, बोलो जय जय श्री राम। हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम। रघुनंदन का राज तिलक है, राज सिंहासन राम का हक है। राम का होगा राज जगत में, प्रश्न न कोई शक है। राम के पथ में सबकी पलक है, जीत ये सब के लिए ही सबक है। जय श्री राम के नाम का नारा देता सुनाई अंबर तक है। किसी भी युग में ना हारे मेरे प्यारे राम, बोलो जय जय श्री राम। हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम। सरयू के धारे नाश है दोनों किनारे, नाश है दसों दिशाएं झूम रही यहाँ चांद सितारे नाच रहे मन भक्तों के यहाँ साधु सारे नाच रहे। राम की धुन में हो के मगन सब राम दुलारे नाच रहे पर्वत पे शंकर देवी देवता नाच रहे। अयोध्या अयोध्या ए मेरे प्यारे राम, बोलो जय जय श्री राम। हमारी आंखों के तारे
रहमत के संग।
માનનીય સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ અહીંયા પધારી રહ્યા છે. તેમનું લક્ષ્મીનારાયણ સમાજ વતી સ્વાગત કરું છું, આવકારું છું. જય લક્ષ્મીનારાયણ. આપણી વચ્ચે જેના માટે વહાલના શબ્દો ઓછા પડે એવા આપણા વહાલ સોયા સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે, અહીંયા ઉપસ્થિત છે. વિનોદભાઈ માટે તો કહેવું તો ઘણું કહેવાય. મૃદુ સ્વભાવ, એમની લાગણી, વાત સાંભળવાની એમની જે થિયરી અને કામ કરવાની એમની ગતિ, આ એક અદના આદમી તરીકે એની નવી ઓળખ આપે છે આપણને. આમ તો વિનોદભાઈ સંસદ સભ્ય જ નહીં આ ફક્ત, પણ ગુજરાતના ભાજપના પ્રદેશ ભાજપના પ્રમુખ પણ છે, મહામંત્રી છે, અને કચ્છ અને મોરબી પણ આપણામાં લાગે એટલે એમના આખા હુકુમતમાં ત્યાં સુધી આખો કચ્છ એમને આપણા વાલસોયાને સંસદ સભ્યના નેજામાં આવે. જેઓ ત્રીજી વખત આ ટર્મ્સમાં આપણી વચ્ચેથી ત્યાં દિલ્હીની ગાદી એ શોભાવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આપ નેત્રામાં પધાર્યા છો ત્યારે હું થોડુંક નેત્રાનું કહી દઉં અમારું, કે અમારી વસ્તી 15,000ની પાટીદારની વસ્તી છે, પણ અમે 400ની સંખ્યા જ અહીંયા અમે વસીએ છીએ. બાકીના બધા જ ભાઈઓ અમદાવાદ, સુરત, બિલીમોરા, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ અમે વસીએ છીએ. અને આ ગામમાં 4 દિવસનો અમે આ પ્રોગ્રામ અમારા મંદિરના અમૃત મહોત્સવને અનુસંધાને રાખી અને એક સ્નેહ મિલન દીકરીઓ અને જમાઈઓ એટલે નિયણાઓને તેડાવી અને એને પણ થોડું દાન કરી અને 4 દિવસનો અલગ અલગ પ્રોગ્રામ અમે અહીંયા રાખ્યો છે. બીજું 8,000થી 8,500 9,000 વ્યક્તિઓ બહારથી નેત્રા ખાતે આ પ્રોગ્રામને માણવા પધારી છે, જેમાં અમારી બેન દીકરીઓ પણ છે. ભાવનાબેન આવ્યા છે. ભાવનાબેન, આપનું સ્થાન ઉપર ગ્રહણ કરો. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પધારો. અને ભાવનાબેન માટે તો વચ્ચે કહી દઉં, જ્યારે આવે છે ત્યારે અમારા ગામની દીકરી પણ છે. હા, એટલે ધન્યવાદ ભાવનાબેનને. આપનું સ્થાન ગ્રહણ કરશો. વિનોદભાઈ સાહેબ, આ નેત્રા 2 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, એમાં ભારતમાં કોઈ ગામ નથી. એ આપની જાણ માટે કહી દઉં ખાલી, કે એક વર્લ્ડ રેકોર્ડ એવો છે અમારા પાટીદારનો, કે અહીં 35 વર્ષથી એક પણ છૂટક જાન નથી આવી. ફરજિયાત સમૂહ લગ્નવાળું આ એક જ નેત્રા ગામ છે, જેને છેલ્લા 35 વર્ષ થયા. અમે 410 દીકરીઓને અહીંયાથી ફરજિયાત વિદાય કરી છે. કોઈ સિંગલ જાન હજી નેત્રામાં આવી નથી છેલ્લા 35 વર્ષથી. બીજો વર્લ્ડ રેકોર્ડ અમારો એવો છે કે ગામે ગામમાં એક સમાજ હોય, એકાદુક મંદિર હોય અને એના પૂરતું હોય, પણ નેત્રામાં અમારી 4 જુદી જુદી સમાજો છે. 2 લક્ષ્મીનારાયણ, એક ઉમિયા માતાજી સંસ્થાન અને એક સ્વામિનારાયણ. એ 4 સંસ્થાની ઉપર પણ અમારી એક સમાજ છે, જે આપણે ઉમા ભવનની વાત હતી એ. આવું માળખું, સંગઠિત માળખું, સંપ સહકાર અને સંગઠનનું માળખું આખા ભારતમાં બીજું કોઈ ગામ ધરાવતું નથી. એટલે આ નેત્રા ગામની અમારી વિશેષતા છે. અને બીજું કહું તો સાહેબ, સરકારશ્રી તરફથી તો અમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપ દ્વારા મદદ મળે છે, પણ અમારું આ છેલ્લું ગામ પાણી જે હોય એને હોય, પણ અમે જળ સંચય જેવી પ્રવૃત્તિઓ જાતે ચલાવી અને આ ગામને પાણી ટકી રહે, સરહદનું છેલ્લું ગામ હોવાને કારણે અમે ખૂબ મહેનત કરીએ છીએ. બહારથી આવીને ભાઈઓ અને અમારા જે સ્થાનિક પંચાયતના સભ્યો પણ અમને ખૂબ સહકાર આપે છે. એમાં
ખૂબ ખૂબ આભાર છે બધાનો. હવે બીજા હું બધા મહેમાનોની ઓળખ આપી દઉં કે આપણે એક કામ કરીએ ભાઈ પ્રમુખ સાહેબ, આપણે વિનોદભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીએ કે આપણે એમને સન્માનિત કરો. બંને પ્રમુખશ્રી શ્રી મનુભાઈ અને શ્રી મનુભાઈ નાકરાણી બંને સાલ ઓડાડી એમને સન્માનિત કરશો વિનોદભાઈને. પછી આપણે વિનોદભાઈના આશીર્વાદ છેલ્લે લઈએ. પહેલાં એક વખત મહેમાનોનો પરિચય પણ થઈ જાય અને એમને સન્માનિત પણ કરી લઈએ. બીજા આપણા લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બીજા આપણા MLA જેને કહેવાય કે પાંજા મીઠા માડું બાપુ, જેનું હુલામણા નામ બાપુ તરીકે ઓળખાય, એ પાંજા માડું સમજ્યા. એ ખાસ ગાંધીનગરમાં જેમનો એક વિશેષ ઓળખ છે, નખત્રાણા તાલુકાના એટલે અબડાસાના. આમ તો નખત્રાણા એટલે અબડાસા આવે થોડું, પણ એમની પણ એક વિશેષ ઓળખ છે. અને મોદી સાહેબે પણ એમની નોંધ લીધી છે, કારણ કે એમની એક વિશેષ ઓળખ તો હવે જાહેર નથી કરતો, પણ મોદી સાહેબે કીધું છે કે આ જે સભ્ય છે અમારા ધારાસભ્ય, એ પિક્ચરો જોઈને ભાષણ કરે. સાહેબ સાચી વાત? ધન્યવાદ. અચ્છા, ખૂબ ખૂબ આભાર. એમના માટે પણ તાળીઓ વગાડીએ. પ્રદ્યુમનસિંહ નખત્રાણા ઓફિસ ધરાવે છે અને જ્યારે પણ અમે અમારા કામ લઈને ગયા છીએ ત્યારે એક પણ સેકન્ડ બગાડ્યા વગર એને તરત જ હુકમો કરી અને અમારા નેત્રા ગામને અને અમને ખૂબ પ્રભાવિત કર્યા છે. ધન્યવાદ. એમને પણ સન્માનિત કરશે અમારા બંને પ્રમુખશ્રીઓ. આ બંને પ્રમુખશ્રીઓ પ્રદ્યુમનસિંહ બાપુને સાલ ઓઢાડી સન્માનિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ વાલા અને લાડીલા રાજેન્દ્રસિંહ જાડેજા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ આરોગ્ય સમિતિના ચેરમેન છે કચ્છ જિલ્લા પંચાયત તરફથી. અને એમને પણ આપણે આ પ્રસંગ નિમિત્તે 3 ડૉક્ટરોની ટીમ એમના નેજા તરફથી આવી છે. સરકાર તરફથી આપણને સેવા આપશે સવારમાં 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. અને એમનું પણ આરોગ્યને લગતું જે કામ હોય એ સુચારું અને સુવ્યવસ્થિત આપણને તરત જ જવાબ મળ્યો. માગણી કરી અને એટ અ ટાઈમ લેટર આપી અને નિયુક્તિ કરી, એ બદલ અમે ધન્યતા અને આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. રાજેન્દ્રસિંહભાઈને પણ સાલ ઓઢાડી બંને પ્રમુખશ્રીઓ આપ સન્માનિત કરશો. અમારી વચ્ચે ઉપસ્થિત છે અમારી દીકરી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એવા ભાવનાબેન રાજેશભાઈ પટેલને. એ પણ અમારી દીકરી હોવાને નાતે અમને ગર્વ છે કે આટલા સારા હોદ્દા ઉપર અમારી દીકરીની નિયુક્તિ થઈ છે અને અમારા ગામની પણ ઓળખ નખત્રાણા સુધી પહોંચી અને ખૂબ સારી કામગીરી તેઓ પણ બજાવી રહ્યા છે. એમને આપણે સાલ ઓઢાડીને સ્વાગત કરીએ. તો એમને સ્વાગત કરશે શ્રી તેજાભાઈ કરમસિંહભાઈ નાકરાણી, આપણી દીકરીને. આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા જ પાટીદાર આગેવાન શ્રી ભરતભાઈ સોમજીયાણી, પૂર્વ પ્રમુખ નખત્રાણા તાલુકા પંચાયત, પાટીદાર સમાજના આગેવાન. સાથે રહી જે કંઈ કામગીરી હોય એ સાથે રહીને અમારી સાથે પૂર્ણ કરે અને સાથે રહી અને દરેક કામોને નિર્ણય લઈ પૂર્ણ કરે એવા ભરતભાઈ સોમજીયાણી સદાબહાર આગેવાનને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ કે અમારા જ નેત્રા ગામના દીકરા અને ઉપસરપંચ શ્રી રસિકભાઈ પટેલને. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ આગેવાન શ્રી હરિસિંહભાઈ એમ રાઠોડ, મહામંત્રી શ્રી નખત્રાણા ભાજપ, કે જેઓ પાયાના બધા
કાર્યકરો છે એમને સન્માનિત કરશે આપણા આગેવાન ચંદુભાઈ નાકરાણી. આપણી વચ્ચે ઉપસ્થિત છે અસનાજા પેંડીજા માડુ બાપુ બાસુરસિંહ હો પાંતા મેળે ગરજા જયું સમજ્યા પણ દિલ પાંજો એકડો આય ને શરીર નોખા આય એતરો પાંજો પ્યાર આય એવા મારા લાડીલા સરપંચ શ્રી બહાદુરસિંહ જાડેજા એમને સન્માનિત કરશે શ્રી બાબુભાઈ માકાણી. DJ Asif SK. ખરીદ વેચાણ સંઘ જે કચ્છનો મુખ્ય છે અને એની ચેરમેનની સીટ પ્રમુખ તરીકેની શોભાવી રહ્યા છે એવા લાલજીભાઈ રામાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ બધી સીટો ખરેખર ખેડૂતો માટે એક આવક અને પાયાના સાધન તરીકે જેટલી ડેવલપ કરે એટલી ઓછી થાય અને જેની જવાબદારી સંભાળી રહ્યા છે એવા શ્રી લાલજીભાઈ રામાણી ને આમંત્રિત કે શ્રી જીવરાજભાઈ નાકરાણી એમને સન્માનિત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ ચાવડા પણ આપણી સાથે ઉપસ્થિત છે. ભાજપની ટીમ સાહેબ તમે જોશો ને તો અમે પણ આ કેસરિયા ધારણ કર્યા છે, તમને આમ દેખાતા હશે સમજ્યા ને? હા એટલે અમે કેટલા રંગાયેલા હશું તમારી હાથે એ તો જુઓ દિલથી. હા એટલે આ બધા કેસરિયા ધારણ કરેલા અને અમારા લાઈવ જોશો તો તમને મજા આવી જશે એવા આપણા મોહનભાઈ ચાવડા તાલુકા ભાજપના ઉપપ્રમુખશ્રીને સન્માનિત કરશે શ્રી રમેશભાઈ સાંખલા. ખૂબ ખૂબ ધન્યવાદ. જીતુભા જાડેજા મંત્રી શ્રી તાલુકા નખત્રાણા ભાજપના મંત્રીશ્રી છે, એ પણ આપણી વચ્ચે મહાનુભાવો ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ કે એમનું સન્માન શ્રી હરીશભાઈ જબવાણી કરશે. ખૂબ ખૂબ આભાર દરેક મહાનુભાવોનો. આમ તો ઘણી વખત આપણે મળીએ ને ત્યારે આપણને આમ એવી લાગણી થાય કે જેના માટે શબ્દો ના હોય અને દિલથી પોતાપણું લાગે અને એવું લાગે કે એમ થાય કે આપણે તો આ કેટલી વાર મળી ચૂક્યા. આ વિનોદભાઈ, આ બાપુ, આપણે એમ થાય કે આપણા ઘરના માણા છે આપણા હોય અને આપણે મોકલ્યા છે એને. અને બાપુ અમારી સમાજ તમે જાણો છો એમ, અને ચાવડા સાહેબને પણ વિનંતી કરીએ, અમે ભાજપને વરેલી પ્રજા છીએ અને એ તમને બધાને ખબર છે. અમે દેશ વિદેશમાં જ્યાં પણ વસતા હોઈએ ત્યાં સારા હોદ્દા અમારા કાર્યકરો ત્યાં ધરાવે છે. અને તામિલનાડુમાં જ્યારે હમણાં મોદી સાહેબ ગયા ત્યારે અમારા જ ગામના એક ભાઈ, એમને એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જે મોદી સાહેબને રિસીવ કરવા ગઈ હતી, એ અમારા ગામની વ્યક્તિ હતી. એટલે અમે પણ ભાજપ સાથે બહુ સારો, જેને કહેવાય ને કે ઘર જેવો સંબંધ એવો અમે કેળવ્યો છે અને અમારા લોહીમાં છે. અમે સાહેબ 12 વસતા હોવા છતાં
આ વતનમાં આવીને આવા પ્રોગ્રામો કરવા પાછળનું એકને એક ફક્ત કારણ છે કે અમારી પેઢી ક્યાંક આ વતનને ભૂલી ન જાય, આપણી માલ મિલકતો, આપણા ખેતરવાડીઓ અને મકાનો અને સમાજો એને ક્યાંક એના સેઢા ભૂલી ન જાય. અને ત્રીજું કે આ વતન પ્રેમ અને સરહદી જિલ્લો હોવાને કારણે મા ભૂમની રક્ષા કરતા આપણા જવાનોને જો કોઈ નહીં હોય તો સાચવશે કોણ? આ આપણા નરેન્દ્રભાઈની વાણીને કારણે અમે આ બધા અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો. હવે હું આમંત્રિત કરીશ કે પ્રદ્યુમનસિંહ જાડેજા બાપુને. એકલા જ મોડું છે, ઉતાવળ છે, બારા પર વાટ જુએ છે, તો વાંધો નહીં. તો શ્રી વિનોદભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે આપ અમારી સમાજને આ પ્રસંગે આશીર્વાદ વચન આપશો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, જોગ મૈયાની, બોલો ભારત માતા કી. લક્ષ્મીનારાયણ સમાજ નેત્રા દ્વારા, કડવા પાટીદાર સમાજ દ્વારા આજે જ્યારે લક્ષ્મીનારાયણ મંદિર નેત્રાને અમૃત મહોત્સવનું 4 દિવસીય આયોજનમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના ખૂબ લોકપ્રિય ધારાસભ્યશ્રીને સતત પ્રજાના સુખ દુઃખમાં સહભાગી બનનાર સન્માન્ય પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ, ઉપસ્થિત જિલ્લા પંચાયતના ચેરમેન, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, આ ગામના દીકરી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સોમજીયાણી, અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા આગેવાન શ્રી લાલજીભાઈ રામાણી, આદરણીય શ્રી ગામના સરપંચ શ્રી બહાદુરસિંહજી, આદરણીય શ્રી જીતુભા, મોહનભાઈ ચાવડા, સૌ મંચ ઉપર બધા જ આગેવાનશ્રીઓ, મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મનુભાઈ, સમાજના પ્રમુખ શ્રી મનુભાઈ, વડીલ મુરબીશ્રીઓ બાબુભાઈ, તેજાભાઈ, ચંદુભાઈ સંચાલન કરે છે, રામજીભાઈ, યુવાન ઉપસરપંચ શ્રી ભાઈ શ્રી રસિક અને બધા જ ઉપસ્થિત આપ સૌ વડીલો, સૌ ભાઈઓ બહેનો, યુવાન સાથી મિત્રો. ખૂબ રામજીભાઈએ સરસ વાત કરી કે કાર્યક્રમ કરવાનો મુખ્ય જે હેતુ છે કે આપણી ભાવિ પેઢી એ આપણા વતન પ્રેમથી, માતૃ પ્રેમથી વિસરાય નહીં. અને ખૂબ કહેવાનું મન થાય કે આજે કચ્છ કડવા પાટીદાર સમાજ આજે દેશના એ ખૂણે ખૂણે વસે છે, પણ આજે જ્યારે 25 વર્ષ કે 50 વર્ષ કે 75 વર્ષની ઉજવણી સમાજની, મંદિરની, કોઈ પણ પ્રસંગને કેન્દ્રબિંદુમાં રાખી કરીને એ માદરે વતન કઈ રીતે આવવું એ શીખવું હોય તો એ આપણા કચ્છી કડવા પટેલ સમાજ પાસે શીખવું પડે. કારણ કે કોઈ વરસ બાકી ન હોય કે આપણા આ વિસ્તારની અંદર 4-5 ગામની અંદર આવા પ્રસંગો ન હોય. જ્યાં જ્યાં જઈએ ત્યાં જન્માષ્ટમીનો અવસર હોય, દિવાળીનો અવસર હોય, ઉમળકા સાથે ભારતના ગમે ત્યાં ખૂણામાં રહેતા હોય, પણ એમ કહેવાય કે 80% હાજરી, 50%થી 80% હાજરી બધા લોકો આવે. સાહેબ, આપણે ગયા હશું ત્યારે ક્યાંક પાણીનો અભાવ હશે, ક્યાંક રોજગારીનો અભાવ હશે, પણ આજે આ બધો અભાવ દૂર થયો છે. આજે 2001થી રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે જવાબદારી સંભાળી અને આજે દેશના 10 વર્ષથી વડાપ્રધાન બન્યા છે, ત્યારે આપણું કચ્છ અને ગુજરાત અને હવે દેશ વિકાસની દૃષ્ટિએ હરણફાળ આજે તેજ ગતિએ દોડી રહી છે. અને આપણું કચ્છ આખા ગુજરાતમાં એકમાત્ર એવો જિલ્લો છે કે જે જિલ્લાનો વિકાસ 4 પ્રકારે થયો. એક ટુરિઝમ ક્ષેત્રે થયો, બીજો ઔદ્યોગિક ક્ષેત્રે થયો, ત્રીજો એગ્રીકલ્ચર ક્ષેત્રે થયો અને ચોથો ડેરીના માધ્યમથી થયો. આવો વિકાસ કદાચ અહીંયા ગાંધીનગર, અમદાવાદ કે પછી નવસારી કે સુરતના બધા લોકો અહીંયા આપણા કચ્છી પટેલ ભાઈઓ અહીંયા તમે હાજર હશો
તો એ જિલ્લાની સરખામણી કરશો તો પણ તમને જોવા મળશે કે એકમાત્ર કચ્છ જિલ્લો એવો છે કે 4 પ્રકારનો વિકાસ છે. ટુરિઝમ હશે ત્યાં ઉદ્યોગ નહીં હોય, ઉદ્યોગ હશે ત્યાં એગ્રીકલ્ચર નહીં હોય, એગ્રીકલ્ચર હશે ત્યાં ટુરિઝમ નહીં હોય. પણ આ ભાગ્યશાળી જિલ્લો છે અને એટલે જ મોદી સાહેબે આ જિલ્લાને મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આજે વારંવાર યાદ કરી અને આ દિવાળી પણ સરહદ ઉપર આવી કરીને જવાનો સાથે દિવાળીની મિત્રો ઉજવણી કરી. ખૂબ જ સરસ રામજીભાઈ વાત કરી, સરહદનો જિલ્લો, માતૃપ્રેમ, અને સાચી વાત છે. અને હવે હું તમને અને પ્રદ્યુમનસિંહજી અમે બંને તમને ખાતરી આપી છીએ સાહેબ, નર્મદાના પાણીના 5,000 કરોડ રૂપિયા વધારાના પાણીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આપ્યા છે. ટેન્ડર બધા થઈ ગયા. મોદી સાહેબ 2 વખત મોડકુબાની સુધી આપણી મેઇન કેનાલ આવી ગઈ, એના વધામણા કરી ગયા. સાહેબ આ પાણી છે ને એ હમણાં અમે ગડાણી ગયા ને ત્યાં 2,000 વૃક્ષો આજે વાવવાનો સંકલ્પ લીધો અને આજે એનો પ્રારંભ કર્યો. અને એમણે કીધું કે બીજું કામ અમે વિનોદભાઈ, પ્રદ્યુમનસિંહજી બાપુ, અમે બીજું કામ પાણી બચાવવાનું કરશું અને જળ સંચય કઈ રીતે થાય એનું કામ કરશું. અને મોદી સાહેબ આપણને આ કામ માટે હંમેશા પ્રેરણા આપતા હોય છે. વિકાસ તો થશે પણ પાણી બચાવો, પછી એની સાથે સાથે સ્વચ્છતાનું કામ હોય, વૃક્ષારોપણનું કામ હોય, આ બધા કામો પણ આપણે કરવા પડશે. અને જે તમે બધા ત્યાં વસો છો પણ તમારો જીવ અહીંયા છે, કારણ કે તમારો આ વતન છે, આપણા વડીલોની આ ભૂમિ છે. અને જે ભૂમિ આજે તમે સાચવી રાખી છે ને સાહેબ, મેં ત્યાંય કીધું ને અહીંયા પણ કહું છું કે 5 વર્ષ પછી કદાચ તમારા એક દીકરાને અહીંયા આવવાનું મન થશે કે હવે આપણે પાછા ત્યાં જઈએ. આ દિવસો છે ને કચ્છના આવશે ભાઈ, આ દિવસો આપણા વિસ્તારના પાછા આવશે કે લોકો પાછા પોતાના વતનમાં આવવા લાગશે. કારણ કે કચ્છ ધીરે ધીરે હવે જે એક ખૂટતી હતી ને, જે ખાલી માત્ર સિંચાઈનું પાણી, તો સિંચાઈનું પાણીનું જે કામ છે ને રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા પૂર ઝડપે ચાલુ છે. અને જે કામ પૂર્ણ થશે ને એટલે ખેતરે ખેતરે ને તળાવે તળાવે, ડેમે ડેમે આપણા પાણી નર્મદાના સાહેબ પહોંચશે. તો આવા પ્રસંગે આપણે બધા મળ્યા છીએ. કીધું કે 15,000થી વધારે લોકો આજે બહાર રહેતા હોય, 2,000થી વધારે પરિવાર આજે નેત્રાના છોડીને સાઉથ ભારતની અંદર હોય, ગુજરાતના ખૂણે હોય, દેશના ખૂણે હોય, અને તમે બધા અહીંયા પધાર્યા છો. તમે બધા પ્રસંગ માણવા માટે આવ્યા છો. તમને બધાને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન છે. અહીંયાથી જે વાત થઈ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજીએ સમયદાન કર્યું છે, હજી 5 કાર્યક્રમમાં જવાનું છે, પણ એમણે મને હમણાં કીધું કે વિનોદભાઈ મારા વતી પણ કહેજો કે કાંઈ પણ ક્યારે પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારનું કામ હોય, એક જનપ્રતિનિધિ તરીકે અમે તમારી વચ્ચે, તમારી સાથે અમે હંમેશા ઊભા રહીશું એ વિશ્વાસ સાથે ફરી એકવાર તમે બધાએ અમારી ટીમનું સન્માન સ્વાગત કર્યું. હું હૃદયથી આપ સૌનો આભાર અને ધન્યવાદ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ વિનોદભાઈ ચાવડા સાહેબ. અમે કામ બતાવીને તમે કરો એના પહેલાં તો તમે કરી નાખો છો. 15 વર્ષથી જે વિકાસની હરણફાળ ભળી છે એ તમારા આ પાયાના પરિશ્રમથી અમને એનો લાભ મળે છે. આજે અમારા ગામમાં વાત નીકળી છે ત્યારે 1500 TDSનું પાણી આજે 1000 TDSએ પહોંચ્યું છે. જળ સંચય અમે કરી એટલે 500 TDS ઘટાડી શક્યા છીએ. અને હજી પણ સરકારશ્રી સાથે મળી અને અમે બાકીના પૈસા બહારથી આવીને ભાઈઓ નાખીને હજી આ બધી વધુને વધુ આ કાર્યક્ષમતા થાય એમાં અમારી કોશિશ છે. હવે વિનોદભાઈ સાહેબ અને પ્રદ્યુમન સાહેબને એક જ વિનંતી છે, હા એનો અમે લાભ લઈએ છીએ. 60% અમે બહારથી જ પૈસા લઈ આવીએ છીએ કાયમ માટે, અને અહીંયા કાયમ 2-3 ટેમ કરીએ છીએ. અને હવે જતાં જતાં આપને એક વિનંતી છે, બંને તમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે આપણે રેણ કરવા એક વખત મિટિંગની ગોઠવણ કરજો બાપુ અને ચાવડા સાહેબ. હા, અને આપણે મળીશું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે આગેવાન શ્રીઓ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આપણે તાળીઓ વગાડી ઊભા થઈ અને એમને સ્ટેન્ડિંગ માન આપી અને એમને માનથી વિદાય કરીશું. અને બાપુ આપને જો સમય હોય તો પ્રસાદ અહીંયા લ્યો, તો એવી અમારી ભાવના છે. રસોડું ચાલુ છે, હવે પછી આગળ જેમ તમારો પ્રોગ્રામ હોય એમ. ધન્યવાદ. અસ્તુ.